7 સામાજિક વિજ્ઞાન। અહીંયા રાજ્ય સરકારના કાર્ય વિશે આપણે અભ્યાસ કરવાનો છે। પહેલા આપણે પાઠ્યપુસ્તકમાંથી થોડી ઘણી માહિતી મેળવશું અને ટૂંકમાં બોર્ડમાં એ માહિતી લખવામાં આવશે। પછી બોર્ડમાં જે માહિતી લખી હોય એ ટૂંકમાં લખેલી હોય છે, એ પછી વિગતવાર વધારે પડતી એ બોર્ડમાંથી લખેલી માહિતીને ધ્યાનમાં રાખીને આપણે ડિટેલમાં તમારી સાથે ચર્ચાઓ કરીશું। એ પહેલા આપણે પાઠ્યપુસ્તક આધારિત થોડા ઘણા મુદ્દા બોર્ડમાં લખશું અને સાથે સાથે મોટા એને સમજાવતા જશું। પછી બોર્ડમાંથી એને ડિટેલમાં તમને સમજાવવામાં આવશે, તો એ પ્રમાણે તમે ધ્યાન આપજો। ભારતમાં સમવાય તંત્રની શાસન વ્યવસ્થા છે, એટલે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે કાર્યનું વિભાજન કરવામાં આવે છે। સમવાય તંત્રી તંત્રની શાસન વ્યવસ્થા છે। રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વિભાજન કરે છે। કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના કાર્યનું વિભાજન કરેલું છે। રાજ્ય સરકારનું કાર્યક્ષેત્ર પોતાના રાજ્ય પૂરતું મર્યાદિત છે, જ્યારે કેન્દ્ર સરકારનું કાર્યક્ષેત્ર સંપૂર્ણ દેશને આવરી લે છે। રાજ્ય સરકારનું કાર્ય ફક્ત રાજ્ય પૂરતું હોય, જ્યારે કેન્દ્ર સરકારનું કાર્ય સમગ્ર દેશમાં ફેલાયેલું છે। કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે તેમના કાર્યક્ષેત્રને લગતા મહત્વનો ભેદ છે। કેન્દ્ર અને રાજ્યોને સોંપાયેલા કાર્યોની 3 યાદીમાં વહેંચવામાં આવે છે। હવે રાજ્ય સરકારનું કાર્ય રાજ્ય પૂરતું છે, કેન્દ્ર સરકારનું કાર્ય સમગ્ર દેશ પૂરતું છે। હવે આ બંનેના કાર્યોને 3 વિભાગમાં વહેંચેલા છે, એટલે કે બંનેની સત્તાઓ ત્રણ વિભાગમાં વહેંચેલી છે। 3 વિભાગમાં એને વહેંચેલી છે। તો કયા કયા વિભાગમાં? એક છે સંઘ યાદી, રાજ્ય યાદી અને સંયુક્ત યાદી। એટલે કે હવે અહીંયા સંઘ યાદી, રાજ્ય યાદી અને સંયુક્ત યાદી એવી રીતે 3 ભાગમાં વહેંચેલા હોય છે। એમાં પહેલું છે સંઘ યાદી। તો સંઘ યાદીમાં શું આવે? તો કે 97 જેટલા વિષયોનો સમાવેશ કરેલો છે। કેટલા વિષયો છે? 97 જેટલા વિષયો। તેમાં વસ્તી ગણતરી, સંરક્ષણ, નાણાં બેંકિંગ ચૂંટણીઓ,
વગેરે. આવી બધી વગેરે પ્રકારની માહિતીઓ જે સંઘ યાદીમાં સમાવેશ થાય છે. હવે જોઈએ રાજ્ય યાદી. તો કે રાજ્ય યાદીમાં 66 વિષયોનો સમાવેશ થાય છે. 66 વિષયો છે. તેમાં શિક્ષણ, આરોગ્ય, કૃષિ, આરોગ્ય અને કૃષિ વગેરે. પછી આવશે સંયુક્ત યાદી. સંયુક્ત યાદીમાં આવશે 47 વિષયો. એમાં છૂટાછેડા ઉદ્યોગો, રોજગારી, વીજળી, ઉદ્યોગો, વીજળી, દિવાળી અને ફળ સાહિત્ય છે. દિવાળી અને રોજગારી વગેરે. અહીંયા આપણે સંઘ યાદી પહેલા જોઈએ કે 97 વિષયો કેન્દ્ર સરકારને સોંપવામાં આવ્યા છે જે સંઘ યાદીમાં. તેમાં વસ્તી ગણતરી, દેશનું સંરક્ષણ, નાણાં, બેન્કિંગ, ચૂંટણીઓ, રેલવે, તાર ટપાલ, અણુશક્તિ, હવાઈ અને રાષ્ટ્રીય માર્ગો, દરિયાઈ સેવાઓ વગેરે સત્તાઓ સંઘ યાદીમાં આવે છે, જે તમારા પાઠ્યપુસ્તકમાં પણ લખેલી છે એટલે તમને ખ્યાલ આવશે. હવે રાજ્ય યાદીમાં 66 વિષયો છે. તેમાં શિક્ષણ, આરોગ્ય, કૃષિ, આંતરિક વેપાર, વાણિજ્ય, જંગલો, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ એટલે કે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકાનો સમાવેશ થાય છે. દરેક રાજ્યની એની સત્તા છે. સંયુક્ત યાદી જે 47 જેટલા વિષયો કેન્દ્ર અને રાજ્ય સરકાર બંનેને એમાં સમાવેશ કરેલો છે. છૂટાછેડા શિક્ષણ, ઉદ્યોગો, રોજગારી, વીજળી, વ્યવસાય બાબત, ફોજદારી, દીવાનો વગેરે જેટલી બધી કાર્યવાહી સંયુક્ત યાદીમાં આવે જે બંને જણા એને કાયદા કરી શકે છે. તો આવી રીતે લોકશાહીમાં રાજ્ય સરકારનું મુખ્ય કાર્ય લોક કલ્યાણ કરવાનું છે. રાજ્યનું મુખ્ય કાર્ય લોક કલ્યાણનું છે. રાજ્યના લોકોના પાયાની જરૂરિયાતો વીજળી, પાકા રસ્તા, પીવાનું શુદ્ધ પાણી, સ્વાસ્થ્યને લગતા મહત્વના કાર્યો કરે છે. એટલે કે વીજળી, પાકા રસ્તા, સ્વાસ્થ્યને લગતા કાર્યો. સસ્તા અનાજની દુકાનો મારફત ખાદ્ય સામગ્રીનું વિતરણ કરે. હાલના સમયમાં કોરોના મહામારી હતી તેવા સમયમાં મફતમાં સરકાર દ્વારા બધાને અનાજ આપવામાં આવ્યું હતું. એ કાર્ય રાજ્ય સરકાર કરે છે. સસ્તા અનાજની દુકાનો ચલાવે. પછી પૂર, અતિવૃષ્ટિ, દુષ્કાળ, વાવાઝોડું, કુદરતી આપત્તિઓ વખતે સહાય આપવી. કુદરતી આપત્તિઓ વખતે સહાય આપવી. ન્યાયની વ્યવસ્થા, વાહન વ્યવહાર, શિક્ષણ સંસ્થાઓ, હોસ્પિટલોની સુવિધા. ન્યાયની વ્યવસ્થા, વાહન વ્યવહાર,
શિક્ષણ સંસ્થાઓ હોસ્પિટલો વગેરેની સુવિધા રાજ્યમાં કાયદો શાંતિ અને વ્યવસ્થા જળવાઈ રહે. એ માટે તો આ પ્રકારે રાજ્યના કાર્યો આપણને જોવા મળે છે. હવે જે આપણે બોર્ડમાં જે મુખ્ય મુદ્દાઓ લખ્યા છે અહીંયા લખવા બોર્ડમાં લખીને તમને સમજાવવાનું છે. એ પહેલા આપણે એની પુસ્તક દ્વારા એની સમજણ મેળવી. હવે જે આપણે અધૂરી માહિતી રહી ગઈ હોય કોઈ ટોપિકમાં તમને ખબર ના પડી હોય તો હવે એમાં તમને વધારે પ્રમાણમાં માહિતી હવે આ બોર્ડના મુદ્દા દ્વારા તમને આપવામાં આવશે. તો વધારે પ્રમાણમાં માહિતી હવે તમને અહીંયા મળશે. જેમ કે રાજ્ય સરકારના કાર્યો આપણે સામાન્ય રીતે વિચારીએ છીએ કે આપણા રાજ્યમાં જે કંઈ તકલીફ ઊભી થાય તો એ બધી રાજ્ય સરકારને અનુલક્ષીને ઘણા બધા કાર્યો કરવામાં આવે છે. જેમાં કોરોના મહામારી હોય તો કર્ફ્યુની વ્યવસ્થા કરવી, કોઈ જગ્યાએ એવું લાગે તો લોકડાઉન જાહેર કરવું, વેક્સિનની વ્યવસ્થા કરવી, લોકોની સુખાકારી કલ્યાણના કાર્યો કરવા, રેલવે વ્યવહાર, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, એવી ઇન્ટરનેટની વ્યવસ્થા, એવી વિવિધ પ્રકારની સહાયો પણ કરવી, બાળકોના વિકાસ માટે વિવિધ પ્રકારની પ્રોડક્ટ બહાર પાડવી, એટલે કે આંગણવાડી કેન્દ્રોમાં વિવિધ પ્રકારના મમતા ઘર ચલાવવા, બાળકો માટે વિવિધ રસીઓ આપવી, આ બધી પ્રકારનું કાર્ય જે રાજ્ય સરકાર દ્વારા ઘણું બધું કામ કરવામાં આવે છે. જેમાં આપણું પણ એમાં યોગદાન હોય છે, કારણ કે આપણે એ રાજ્ય સરકારના ગામના કે કોઈ ગામના વતની હોઈએ છીએ, એટલે આપણે એમાં વેરો ટેક્સ ભરીએ છીએ, એટલે આપણે પણ એમાં યોગદાન આપેલું કહેવાય. પણ આપણે આખા રાજ્યનું સંચાલન કરી શકતા નથી. એ આપણા વતી કોઈને ચૂંટણી દ્વારા જીતાઈને મુખ્યમંત્રી બનાવીને, ધારાસભ્ય બનાવીને, સરપંચ બનાવીને, પ્રમુખ બનાવીને કે મેયર બનાવીને એને આપણે જીતાડીએ છીએ, સત્તા ઉપર બેસાડીએ છીએ અને એ પછી આપણું એ કલ્યાણ એટલે કે પ્રજાલક્ષી કાર્યો કરે છે. જોઈએ આપણે હવે રાજ્ય સરકારના કાર્યો. તો કે સમવાય તંત્રની શાસન વ્યવસ્થા છે. સમવાય તંત્ર એટલે કે બે પ્રકારની શાસન વ્યવસ્થા છે, જેમાં એક જ જગ્યાએથી બધો વહીવટ થાય છે. એટલે કે કેન્દ્ર સરકાર આખા દેશનો વહીવટ કરે છે, પણ દરેક રાજ્યમાં રાજ્ય સરકાર પણ એ રાજ્યનો વહીવટ કરે છે. એટલે કેન્દ્રમાં કેન્દ્ર સરકાર, રાજ્યમાં રાજ્ય સરકાર વહીવટ કરે એવા સમવાય તંત્રની વ્યવસ્થા આપણા દેશમાં લાગુ છે. એટલે કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના કાર્યોનું વિભાજન કરેલું છે આપણે. એટલે એને બે ભાગમાં વહેંચેલા છે કે રાજ્યમાં જે કંઈ કાર્યવાહી થાય રાજ્ય સરકાર જ કરશે અને રાજ્ય સરકાર ઉપર કેન્દ્ર સરકાર ધ્યાન રાખશે. એને યોગ્ય ન લાગે, બંધારણ પ્રમાણે કોઈ મુદ્દો છે, ભ્રષ્ટાચાર, કૌભાંડ ન કરે, એવી બધી પ્રકારની માહિતી કેન્દ્ર સરકાર રાજ્યને ઉપર રાખશે. એ સિવાય રાજ્યપાલ પણ હોય છે, રાષ્ટ્રપતિ પણ હોય છે, એ વિવિધ ક્ષેત્રમાં પોતાનું કાર્ય કરતા હોય છે. તો આવી રીતે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને કામની વહેંચણી કરી રહી છે. રાજ્ય સરકારનું કાર્ય ફક્ત રાજ્ય પૂરતું સીમિત હોય છે. એટલે જેમ કે આપણું ગુજરાત રાજ્ય છે તો આપણી બાજુમાં રાજસ્થાન છે, મહારાષ્ટ્ર છે, એવા મધ્યપ્રદેશ છે જે આપણા પડોશી રાજ્યો છે.
તો આ રાજ્યનો વહીવટ ગુજરાત સરકાર નહીં કરે. ગુજરાત સરકારનું કામ ફક્ત ને ફક્ત એના ગુજરાત રાજ્ય પૂરતું છે. પણ ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, પંજાબ, હરિયાણા જે કે આપણા આખા દેશના રાજ્યો છે એ બધા રાજ્યોનો વહીવટ કેન્દ્ર સરકાર કરી શકે. એટલે કે રાજ્યનો વહીવટ ફક્ત રાજ્ય પૂરતો જ, કેન્દ્રનો વહીવટ આખા દેશમાં ફેલાયેલો છે. એનો મતલબ એમ કે જ્યારે કેન્દ્ર સરકારનું કાર્ય સમગ્ર દેશમાં ફેલાયેલું છે. બંનેની સત્તાઓને 3 વિભાગમાં વહેંચેલી છે. હવે આવી રીતે સમવાયતંત્ર આપણા દેશમાં શાસન વ્યવસ્થા છે એને અનુલક્ષીને રાજ્યને રાજ્ય પૂરતું કામ સોંપેલું હોય છે. એમાં કેન્દ્ર સરકાર હસ્તક્ષેપ કરી શકશે નહીં. એ બધું રાજ્ય સરકારે એના રાજ્યમાં કરવાનું, જેમાં કેન્દ્ર સરકારની છૂટ હોય છે. એમાં અમુક એવા કાયદાઓ છે રાજ્ય સરકાર ઘડી શકે. કેન્દ્ર સરકાર કાયદા બનાવે તો આખા દેશમાં લાગુ પડે. રાજ્ય સરકાર કાયદા બનાવે તો એ રાજ્ય પૂરતા જ હોય. એટલે એનો મતલબ એમ કે રાજ્યને એના રાજ્ય પૂરતી સત્તાઓ આપેલી છે. એવી રીતે કેન્દ્રને આખા દેશ પૂરતી સત્તાઓ આપી છે. પણ કોઈ રાજ્યમાં દખલગીરી નથી કરતા. એટલે આવી રીતે રાજ્યની અલગ સત્તા છે, કેન્દ્ર સરકારની અલગ સત્તા છે, બંનેની ભેગી પણ અમુક સત્તાઓ છે. એટલે આવી રીતે આને 3 વિભાગમાં વહેંચેલી છે. એટલે કે સંઘ યાદી, પહેલો વિભાગ છે સંઘ યાદી, બીજો વિભાગ છે રાજ્ય યાદી અને ત્રીજો વિભાગ છે સંયુક્ત યાદી. આવી રીતે 3 વિભાગમાં વહેંચેલા છે. તો સૌપ્રથમ આપણે જોઈએ સંઘ યાદીમાં શું આવે છે. તો સંઘ યાદી 47 જેટલા વિષયો છે. હવે આ 47 જેટલા જે વિષયો છે એને અનુલક્ષીને સંઘ યાદી એટલે કે કેન્દ્ર સરકાર સંઘ યાદીમાં કોનો સમાવેશ થાય? ફક્ત કેન્દ્ર સરકારનું કાર્ય. શું કાર્ય? વસ્તી ગણતરી કરાવવી, સંરક્ષણ કરવું, નાણાં બાબત, બેન્કિંગ, ચૂંટણીઓ કરવી, આ બધું કાર્ય કેન્દ્ર સરકારના હાથ નીચે આવે છે. આ સિવાયના જે બીજા કાર્યો છે તમારા પાઠ્યપુસ્તકમાં આપેલા છે, એ તમે એનો અભ્યાસ કરી લેજો. તો આવી રીતે 97 જેટલા એવા વિષયો છે જે કેન્દ્ર સરકારને સોંપેલા છે, જેમાં રાજ્ય સરકાર કોઈ પણ જાતનો હસ્તક્ષેપ ના કરી. એટલે કે જો માની લો કે તમારા વિસ્તારમાં પોસ્ટ વિભાગ છે, રેલવે વ્યવહાર પણ છે, તો એ પોસ્ટ વિભાગ, કાર ટપાલ વિભાગ અને રેલવે વ્યવહાર એ તમારા રાજ્યમાંથી પસાર થાય, પણ એનો જે પગાર ભથ્થા છે, એનું જે વહીવટ છે, એની જે કામગીરી છે, એ બધું દેખરેખ કોણ રાખે છે? રાજ્ય સરકાર નથી રાખતી, તો કેન્દ્ર સરકાર રાખે છે. તો એ કેન્દ્રના લેવલમાં આવે છે. તાર ટપાલ, રેલવે વ્યવહાર, નાણાં, બેન્કિંગ, ચૂંટણીઓ યોજવી, નાણાં, બેન્કિંગના પ્રશ્નો કેન્દ્ર સરકારના હાથમાં આવે. વસ્તી ગણતરી કરાવવી હોય આખા દેશની તો કેન્દ્ર સરકાર એનું કરાવે. સરહદ ઉપર સૈનિકોની વ્યવસ્થા, સંરક્ષણ, તો એ પણ કેન્દ્ર સરકાર એની યોજના કરશે. રાજ્ય સરકારને કોઈ લેવા દેવા નથી. રાજ્ય સરકાર એના રાજ્ય પૂરતું ધ્યાન રાખશે. તો આવી રીતે કેન્દ્ર સરકારને જે વધારે પ્રમાણમાં કાર્ય સોંપેલું છે. એ સિવાય ઘણા બધા વેરા પણ ઉઘરાવે છે, જેના કારણે મોટા મોટા વેરા જે ઉઘરાવવા હોય એટલે કે જીએસટી, એ બધું લાભ કેન્દ્ર સરકારને મળે છે. કારણ કે કેન્દ્ર સરકાર પાસે જેટલી આવક હોય એ કોઈ કુદરતી આપત્તિ વખતે એ કોઈ રાજ્ય સરકારને એ ગ્રાન્ટ સ્વરૂપે આપી શકે છે. આવી રીતે સંઘ યાદીમાં ઘણા બધા વિષયોનો સમાવેશ કર્યો છે જે ફક્ત કેન્દ્ર સરકારના હાથમાં હોય છે. પછી આવે છે રાજ્ય યાદી, એટલે એનું કાર્ય રાજ્ય સરકારનું કાર્ય. આ કાર્ય રાજ્ય સરકારને જ કરવાનું, બીજા કેન્દ્ર સરકાર એમાં હસ્તક્ષેપ કરે નહીં. એમાં 66 વિષયો છે, જેવા કે શિક્ષણ, આરોગ્ય, કૃષિ વગેરે. આ સિવાયના જે બીજા પણ જે મુદ્દાઓ છે તમારી પાઠ્યપુસ્તકમાં આપેલા છે. તો અહીંયા જોઈએ રાજ્ય યાદીમાં તો એ શિક્ષણના નિયમો, કાયદાઓ બનાવશે, શિક્ષણ સંસ્થાઓ ઊભી કરશે, એની છૂટ રાજ્ય સરકાર આપશે. આરોગ્ય, તમારા વિસ્તારમાં આરોગ્યને લગતા કોઈ પ્રશ્ન હોય, મફત દવાખાના ખોલવા, આયુષ્માન કાર્ડ કાઢી આલવું, મમતા કાર્ડ, આ બધી યોજનાઓ જે આરોગ્યને લગતી હોય
એ રાજ્ય સરકાર નક્કી કરશે. કૃષિની વ્યવસ્થા, કૃષિમાં હાલમાં પણ ઘણી બધી એક યોજનાઓ બહાર પડી કે ખેડૂતો માટે વિવિધ પ્રકારના ટ્રેક્ટરોમાં સબસિડી મળે છે, કાર ફિનિશિંગમાં સબસિડી મળે છે, વિવિધ પ્રકારની આવી યોજનાઓ રાજ્ય સરકાર બહાર પાડીને એના રાજ્યના ખેડૂતોનો વિકાસ કરે. એ સિવાય સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ હોય છે, ગ્રામ પંચાયતનો વહીવટ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા, આ બધી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે, ગામડાની અને શહેર, તેનો સમગ્ર વહીવટ રાજ્ય સરકારના હાથમાં હોય. તેમાં મળીને કુલ 66 વિષયો થાય છે. તો આગળ જોઈએ હવે સંયુક્ત યાદી. સંયુક્ત યાદીમાં તમે જોવો છો 47 વિષયો છે. કેટલા વિષયો છે? 47, જે સૌથી ઓછા છે. તો આ 47 વિષયોમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંનેનું કાર્ય છે. કેન્દ્ર અને રાજ્ય બંનેનું કાર્ય. આ બંનેનું કાર્ય છે, જેમાં બેનો સમાવેશ થાય છે. 47 જેટલા વિષયો ઉપર કાયદા બનાવવાના થાય તો બંને કાયદાઓ બનાવે છે. હવે બંને જે કાયદા બનાવશે તો એમાં મતભેદ ઊભો થાય તો કોના કાયદાને મહત્વ આપવું? તો કેન્દ્ર સરકારના કાયદાને મહત્વ આપવામાં આવે છે. કોઈ સમય એવું બની શકે કે બંનેના કાયદા કંઈક અલગ પડતા હોય તો મતભેદ થાય તો કેન્દ્ર સરકારના કાયદાને સર્વોપરી એટલે કે મહત્વ આપવામાં આવે છે. રાજ્યના કાયદાને મહત્વ મળતું નથી. તો એમાં શેનો સમાવેશ થાય? ઉદ્યોગો, વીજળી, દિવાળી અને ફોજદારી કેસો. હવે ઉદ્યોગોને લગતા ઉદ્યોગો કોઈ જગ્યાએ સ્થાપના કરવી છે, એની જમીન મેળવવી છે, ખરીદવી છે, તો એ રાજ્ય સરકારના હાથમાં હોય છે. કારણ કે રાજ્ય સરકાર એને જમીન ફાળવશે, પણ એની મંજૂરી કેન્દ્ર સરકાર આપશે કે આ રાજ્યમાં આ ઉદ્યોગ સ્થાપવો. તો આવી રીતે બંને મળીને એ સંયુક્ત યાદીનો સમાવેશ થાય છે ઉદ્યોગોનો. તો ગુજરાતમાં સ્થાપના કરવી હોય તો ગુજરાતમાં એ ઉદ્યોગ સ્થાપે તેની મંજૂરી કેન્દ્ર સરકાર આપે, એના જે કાયદાઓ છે, નિયમ કેન્દ્ર સરકાર બનાવે અને રાજ્ય સરકાર એનું સંચાલન. તો એવી રીતે વીજળી છે, દરેક ઘરે વીજળી હોય છે, 24 કલાક વીજળી આપવી એ હાલના સરકારનું ધ્યેય છે. પહેલા ખેડૂતોને પણ હવે રાત્રિના સમયે વીજળી મળતી હતી, જેથી કરીને ઠંડીમાં એમણે ખેતરમાં જવું પડતું. હવે એ પણ દિવસે વીજળી આપવાની છે. દીવાની ફોજદારી બાબત. હવે દીવાની ફોજદારી કેસો શું છે એની માહિતી તમને કદાચ નહીં હોય, કદાચ અમુકને બાળકોને ખબર હશે કેમ કે મેં કેટલી વાર એનો ઉલ્લેખ કરેલો છે. છતાં પણ આપણે વાત કરીએ કે દીવાની કેસો દરેક તાલુકામાં સાંભળવામાં આવે, ફોજદારી કેસો જિલ્લામાં સાંભળવામાં આવે. તો હવે દીવાની કેસો કેવા હોય? દીવાની કેસો મકાન, સંપત્તિ, કોઈ વારસાઈ બાબતના કે જમીન બાબતના કોઈ પણ પ્રકારની તકરાર હોય એવી સામાન્ય સંપત્તિ બાબતના, પૈસાની લેવડ દેવડ બાબત હોય તો એ બધા દીવાની કેસો કહેવાય છે. તો કે ફોજદારી કેસો કહેવાય તો દીવાની કેસો ફક્ત તમારા તાલુકામાં જ હોય છે. દીવાની કેસ અદાલત, ફોજદારી અદાલતો તાલુકામાં હોતી નથી, એ જિલ્લામાં હોય છે. જિલ્લામાં દીવાની ફોજદારી બે હોય. હવે ફોજદારીમાં શું આવે? તો કે ફોજદારી છે ચોરી, લૂંટફાટ, મારામારી, ખૂન, લડાઈ ઝઘડા, આ બધું ફોજદારી કહેવાય. ખૂન કર્યું હોય એ ફોજદારીમાં ગણાય. તો એ જિલ્લા અદાલતમાં એ કેસ ચાલે અને ત્યાં જે સજા થાય ભોગવવી પડે. હવે એમાં તમને એવું થાય કે આ સજા મને ખોટી અપાઈ છે તો તમે એના વિરુદ્ધ વડી અદાલતમાં અરજી કરી શકો છો. એમાં કોઈ વકીલને રોકવો પડે, એમાં ખર્ચો ઘણો થાય અને આવી રીતે તમે વડી અદાલત સુધી એ કેસને લઈ જઈ શકો અને છેલ્લે તમે સર્વોચ્ચ અદાલત સુધી પણ જઈ શકો. તો એ દિલ્હીમાં આવેલી છે એટલે દિલ્હીના ધક્કા પણ તમારે થાય, મુદત પડે એ પ્રમાણે તમારે દિલ્હી પણ જવું પડે છે. તો આવી રીતે સળંગ ન્યાયતંત્ર આપણને આપેલું છે. પણ બે સરકારને મળેલી સંયુક્ત યાદીમાં દીવાની અને ફોજદારી છે, એટલે કે તાલુકા અને જિલ્લાની જે અદાલતો છે એ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંનેના હાથમાં છે. કારણ કે ત્યાં જે અદાલતોનું સ્થાન હોય છે ત્યાં એને કર્મચારીઓ હોય છે એ બધા કેન્દ્ર સરકાર દ્વારા નિમણૂક થાય છે, એના પગાર પણ કેન્દ્ર સરકાર આપે છે. તો આવી રીતે ત્રણ પ્રકારની જે યાદી છે, જે ત્રણ પ્રકારનું વિભાજન કરેલું છે રાજ્ય સરકારના કાર્યોમાં, કેન્દ્ર સરકારના કાર્યોમાં, સંયુક્ત યાદી, સંઘ યાદી અને રાજ્ય યાદી. હવે રાજ્યના જે કાર્યોમાં બીજું એક કાર્ય આવશે. રાજ્યનું મુખ્ય કાર્ય લોક કલ્યાણનું છે.
એ બધાને ખબર છે, કારણ કે પ્રજા દ્વારા જેને સત્તા ઉપર લાવવામાં આવે છે, કારણ પ્રજાનું એ રક્ષણ કરે, પ્રજાનો વિકાસ કરે, પ્રજાના કલ્યાણના કાર્યો કરે, એટલા માટે જેને સત્તા ઉપર લાવવામાં આવે છે. પછી એ વધારે પ્રમાણમાં વેરો ઉઘરાવે, વસ્તુના ભાવ વધારે, મોંઘવારી લાવે, કોઈ વિકાસનું કામ ના કરે, રસ્તાઓ ના બનાવે, વીજળીની વ્યવસ્થા ના કરી હોય, તો આવા કોઈ પણ પ્રકારનું કાર્ય નથી કરતો, તો એને એનું પદનો ત્યાગ કરવો પડે, રાજીનામું આપવું પડે. લોકો આંદોલન કરીને એને રાજીનામું આપવા મજબૂર કરી શકે. એટલે લોકોના હાથમાં સત્તા છે, લોકશાહી દેશ છે આપણો. એટલે લોકો જ્યારે સત્તા ઉપર બેસાડે છે, લોકો જ એને પછાડી શકે. એટલા માટે જે સત્તા ઉપર વ્યક્તિ આવશે એનું મુખ્ય કાર્ય રહેશે પહેલું લોક કલ્યાણ, વીજળી, પાકા રસ્તા, સ્વાસ્થ્યને લગતા કાર્યો કરશે. વીજળીની સારી વ્યવસ્થા કરશે, 24 કલાક વીજળી મળે. ખેતરમાં પણ પાણી પીવડાવવા માટે જે ટ્યુબવેલ હોય છે, જે મોટરો હોય છે, એને ચાલુ કરવા વીજળીની જરૂર પડે, તો એ વીજળીની વ્યવસ્થા કરશે. હાલમાં આપણા સુરેન્દ્રનગર જિલ્લામાં દિવસે પણ વીજળી મળે છે. પહેલાના સમયમાં, પહેલા આ વર્ષની પહેલાની વાત છે, આ વર્ષથી જ ચાલુ થયું છે કે દિવસે વીજળી મળે છે. આ પહેલા રાત્રે વીજળી મોટા ભાગે મળતી, જેથી કરીને ઠંડીમાં ખેડૂતોને ઘણો કષ્ટ સહન કરવો પડતો, જંગલી પ્રાણીઓનો પણ સામનો કરવો પડતો, જંગલી જીવજંતુઓનો પણ સામનો કરવો પડતો. એમાં ઘણા બધા ખેડૂતોના પણ મૃત્યુ થતા. તો હવે દિવસે વીજળી મળવાથી આ બધી પ્રશ્નો રહેશે. તો પાકા રસ્તાઓ બનાવવા અને સ્વાસ્થ્યને લગતા હાલના સમય પ્રમાણે સ્વાસ્થ્યમાં મોટા ભાગની જે આ બીમારી છે કોરોનાની, એને લગતા સરકાર દ્વારા પ્રયાસો થાય છે. સસ્તા અનાજની દુકાનો ચલાવે. હવે ઘણા બધા બાળકોને વિચારવા જેવું છે કે સસ્તા અનાજની દુકાન કઈ, વિચારો કઈ સસ્તા અનાજની દુકાનો છે. ઘણા બાળકોને ખબર પડી ગઈ છે કે હું શું કહેવા માંગુ છું. તમારી આજુબાજુમાં સરકાર દ્વારા ચલાવવાતી સસ્તા અનાજની દુકાનો છે, વિચારીને રાખો કઈ દુકાનો છે. તો ઘણા બધા બાળકોને જવાબ આવડી ગયો અને બોલી પણ ગયા છે. તો તમારી આજુબાજુમાં જે તમારા ગામડામાં છે આ સસ્તા અનાજની દુકાન, એટલે કે રેશનિંગ કાર્ડ દ્વારા તમે રેશન કાર્ડ દ્વારા જે તમે અનાજ લેવા જાઓ છો દુકાન પર, દીનદયાળ ઉપાધ્યાય એવી દુકાનો તમારા ગામમાં, જેને આપણે કોટો કહીએ છીએ, તો એ રેશન કાર્ડ દ્વારા તમારા ઘરમાં રેશન કાર્ડ હશે, એ રેશન કાર્ડનો ઉપયોગ કરીને તમે સસ્તા અનાજની દુકાનમાંથી સસ્તું અનાજ લાવો છો. કેરોસીન પણ મળતું હોય છે, જેમાં એપીએલ અને બીપીએલ એવું કાર્ડ ઉપર લખેલું હોય. એમાં બીપીએલ હોય તો એને કેરોસીન પણ મળે, ખાંડ પણ મળે. એપીએલ હોય અને ખાંડ કેરોસીન મળતું નથી કે તેલ પણ મળતું નથી, એને ઘઉં ચોખા મળતા હોય છે. એટલે એ પ્રમાણે એટલે બીપીએલ એટલે કે જે વધારે પડતા ગરીબ હોય એમને તેલ પણ મળે, ખાંડ મળે, કેરોસીન પણ મળે, જે એમને ઘરમાં ચૂલો સળગાવવા કે જે કંઈ બીજી રોજની જરૂરિયાત માટે ખાંડ અને તેલની જરૂર પડે છે, તો એ પણ એમને સરકાર દ્વારા ઓછા ભાવે આપવામાં આવે છે. પણ કોઈ પરિસ્થિતિ એવી થાય કે જેમ કે હાલના સમયમાં કોરોના મહામારીમાં લોકડાઉન 3 થી 4 મહિનાનું હતું, તો એ લોકડાઉનની સમયમાં દરેક વ્યક્તિ ઘરે બેસેલા, કમાવા કોઈ જઈ શકે નહીં, એટલે દરેકને ખાવા પીવાની તકલીફ પડે, તો સરકારે મફતમાં અનાજ આપવાની વ્યવસ્થા કરી, જેમણે 5 મહિના સુધી દરેકને મફત અનાજ આપ્યું, એક પણ રૂપિયો લીધો નથી. તો આવી રીતની વ્યવસ્થા પણ સરકાર કરી શકે, પણ એ પરિસ્થિતિ અને સમય સંજોગો પ્રમાણે એમાં ફેરફાર થાય છે. કુદરતી આપત્તિ વખતે સહાય. હવે કુદરતી આપત્તિ શું છે એ આપણને ખબર પહેલા હોવી જોઈએ. તો કે કોઈ ગામમાં, કોઈ શહેરમાં પૂર આવે છે, વાવાઝોડું પણ આવે, ભૂકંપ પણ થાય, તો આવી કોઈ કુદરતી આપત્તિ, અતિવૃષ્ટિ થાય, વધારે પ્રમાણમાં વરસાદ પણ આવે. હવે વધારે પ્રમાણમાં વરસાદ આવે એટલે પૂર તો આવે, પણ ખેડૂતોને નુકસાન થાય. કેવી રીતે? ખેડૂતોના ઊભા મળ છે પાણીમાં ડૂબી જાય તો બળી જાય, પાક ઉગાડ્યો હોય તો બળી જાય, અને પાક ન ઉગાડ્યો હોય તો પાક નવો ઉગાડી ના શકે, પાણી સુકાય નહીં ત્યાં સુધી. તો આવી રીતે અતિવૃષ્ટિ પણ નુકસાનકારક, પૂર આવે નુકસાનકારક, દુષ્કાળ પડે તો નુકસાન. હવે કોઈ જગ્યાએ પાણી જ ના હોય તો કોઈ પાક ઉગાડી શકતા નથી, ખેડૂતો ના ઉગાડી શકે કે પાણી વગર પશુ પક્ષી વિવિધ પ્રકારના સજીવો તરપડી મરી જાય. તો એ લોકો પણ વ્યવસ્થા સરકારે કરવામાં આવે. એટલા માટે તો સરકાર વરસાદ ઉપર આધારિત નથી,
કે અમુક સમય શું થાય, વરસાદ પડે તો ઘણો બધો પડે અને અમુક સમય પણ નથી પડતો, એ નથી પડતો. તો જ્યાં જ્યાં વરસાદનું પ્રમાણ હોય ત્યાં નદીઓ વહેતી હોય છે. તો એ નદીઓના પાણી વહીને દરિયામાં સમાઈ જાય. તો એ પાણીને રોકવા માટે આડા બંધ મોટા ડેમ બનાવવામાં આવે, જેમ કે નર્મદા ડેમ છે. તો એ નર્મદા ડેમ બનાવીને આખું વર્ષ એનું પાણીનો સંગ્રહ થાય. પછી એને જરૂર પ્રમાણે જે વિસ્તારમાં એમાંથી પાણી પહોંચાડવામાં આવે છે, પહોંચતું કરવામાં આવે છે. ખેતી માટે, પીવડાવવા માટે, પીવા માટે પાણીની વ્યવસ્થા પાઇપલાઇન દ્વારા ઘરે ઘરે નળ દ્વારા એ પાણી પહોંચે છે. તો આવી રીતની વ્યવસ્થા સરકાર કુદરતી આપત્તિ વખતે કરે છે. કોઈ સમયે વાવાઝોડું, ધરતીકંપ આવે, ઘણાના મકાનો પડી જાય, તેમને રહેવાની, ખાવા પીવાની વ્યવસ્થા કરે, દવાખાનાની વ્યવસ્થા કરે અને સાજા થાય પછી એમને મકાન બનાવવાની સહાય પણ સરકાર કરે છે. તો આવી રીતે સરકારનું કાર્ય હોય છે. ન્યાયની વ્યવસ્થા, વાહન વ્યવહાર, શિક્ષણ સંસ્થાઓ, હોસ્પિટલો વગેરેની સુવિધાઓ કરે. હવે દિવસે ને દિવસે વસ્તી વધતી જાય, કેન્દ્ર સરકાર વસ્તીની ગણતરી કરાવે, પછી એ વસ્તીના પ્રમાણમાં ન્યાયાલયની વ્યવસ્થા થાય, વાહન વ્યવહારની વ્યવસ્થા થાય, શિક્ષણ સંસ્થાઓ નવી ખુલે, એ પ્રમાણે હોસ્પિટલો પણ બને. એટલે કે વસ્તી એ જ બહુ મહત્વનો આધાર છે. જે દેશમાં, જે રાજ્યમાં વસ્તીનું પ્રમાણ જે છે એ પ્રમાણમાં ત્યાં ન્યાયાલયની વ્યવસ્થા કરવી પડે. પછી વાહન વ્યવહારની વ્યવસ્થા, તો કે ઘણા બધા વાહનો એક લાઈન ઉપર જતા હોય, સામે આવતા હોય, તો એક્સિડન્ટ થવાની શક્યતા રહે. તો શું એ વન વે બનાવવા, કોઈ જગ્યાએ નેશનલ હાઈવે હોય 3-6 લેન વાળા, તેવી વ્યવસ્થા કરવામાં આવે જેથી ત્યાં ઝડપથી તમે સાધન ચલાવી પણ શકો અને કોઈ એક્સિડન્ટ થવાની શક્યતા રહેતી નથી. વાહન વ્યવહારને લગતા, ટ્રાફિક નિયમને લગતા અમુક કાયદાઓ, નિયમો પણ બનાવે. શિક્ષણ સંસ્થાઓ બનાવે, સરકારી સ્કૂલો, પ્રાઇવેટ સ્કૂલો કે વિવિધ પ્રકારની સંસ્થાઓને મંજૂરી આપીને દરેક એક શિક્ષણ સંસ્થાઓ બનાવે. પછી હોસ્પિટલો ખાનગી પણ હોય છે અને સરકારી પણ હોય છે. હવે એમાં અમુક ગરીબ લોકોને અમુક સહાય ના મળે તો એમને આયુષ્માન કાર્ડ, મા કાર્ડ એવા કોઈ આયોજન કરીને સરકાર એમને સહાય પૂરી પાડે છે. આવી વ્યવસ્થા પણ સરકાર દ્વારા કરવામાં આવે છે. રાજ્યમાં કાયદો, શાંતિ અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટેની અગત્યની એક ભૂમિકા ભજવે છે. દરેક રાજ્યમાં સરકારનું કાર્ય પહેલું એ હોય છે કે દરેક રાજ્યમાં કાયદો, શાંતિ અને વ્યવસ્થા જળવાઈ રહે. એક તો રાજ્યમાં શાંતિ હોવી જોઈએ અને સલામતીથી લોકો રહેતા હોવા જોઈએ, કોઈનો ડર રાખ્યા વગર. બીજું, કાયદા જે બનાવ્યા હોય એ કાયદાનું વ્યવસ્થિત રાજ્યમાં પાલન થતું હોવું જોઈએ. કારણ કે બંધારણ પ્રમાણે કાયદો અને વ્યવસ્થા ન જળવાય તો એ રાજ્યમાં એ રાજ્ય સરકાર રાજીનામું આપી દેવું પડે છે અને રાજ્યપાલ એને મજબૂર કરે છે. રાજ્યપાલે રાજીનામું માંગે છે. એટલે કાયદો અને વ્યવસ્થા જે સરકાર નથી જાળવી શકતી તો એ સરકારને એ સરકાર ચલાવવાનો હક નથી, સત્તા ઉપર રહેવાનો હક નથી. એટલે પહેલું કામ એને બંધારણ પ્રમાણે કાયદો વ્યવસ્થા જળવાય એ રાજ્યમાં એ ધ્યાન રાખવાનું હોય છે. પછી પ્રજાલક્ષી કાર્યો કરવાના હોય છે. આવી રીતે એ પોતાની સત્તા ઉપર રહી શકે છે.